રેખાબેન જગદીશભાઈ પરમાર, કૈલાસબેન લાલજીભાઈ ચાવડા, સતીબેન તુલસીભાઈ રાઠોડ તરેડ, લાભુબેન કાળુભાઈ રાઠોડ મહુવા, હંસાબેન કાળીબેન મુંબઈ, શાંતુબેન દેવજીભાઈ સુરત, ધર્મિષ્ઠાબેન, લલિતાબેન ઘનશ્યામભાઈ ટાંક, શારદાબેન ગોપાલભાઈ ટાંક રાજુલા, દયાબેન રાજુભાઈ ટાંક, કુંવરબેન લાલજીભાઈ સરવૈયા સાવરકુંડલા, નીતાબેન, નંદુબેન ખોડાભાઈ સુરત, લાભુબેન કાનજીભાઈ ટાંક રાજુલા, લાભુબેન વિનોદભાઈ ટાંક રાજુલા, લીલીબેન ઘનશ્યામભાઈ પરમાર સુરત, આશાબેન અશોકભાઈ પરમાર દાતરડી, મોંઘીબેન મુંબઈ, અત્રે યજમાન પરિવારમાં સામતભાઈને વિનંતી કે આપણી વચ્ચે ખાકભાઈથી પધારેલા ગૌસ્વામી બુદ્ધ ભારતી, ખાકભાઈથી પધારેલા ગૌસ્વામી બુદ્ધ ભારતી, જેના સન્માન માટે વિનંતી કરીશ સામતભાઈ પરમારને, હરેશભાઈ પરમાર ગોસ્વામી બુદ્ધ ભારતીનું સન્માન શામતભાઈ શાલ અને ફુલહારથી કરશે. હવે દરેક ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરવા માટે જ્ઞાતિની વાડીએ ભોજનાલયમાં જઈશું. સર્વને જય શ્રી मिला दे नंदलाल से मिला दे, श्याम से मिला दे नंदलाल से मिला दे, श्याम से मिला दे नंदलाल से मिला दे, श्याम से मिला दे नंदलाल से मिला दे, हमारी प्यारी राधे श्याम से मिला दे. हरि बोल. हमारी प्यारी राधे श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. राधे राधे
कस्तूरीतिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री चामुंडा मात की जय। श्री श्याम जी बापू ने श्री धारेश्वर महादेव, श्री सवाराम बापानी, श्री कुंभनाथ सुखनाथ महादेव की, सद्गुरु देव की जय। શ્રીમદ ભાગવત કથાનો આજે 5મો દિવસ. ગઈકાલની કથામાં ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. जो भगवान चिदंश है, सद भी है और आनंद भी है, એવા ભગવાનનું પ્રાગટ્ય આજે નંદના ઘરે થયું છે. જ્યાં બાબા નંદના ઘરે બાલકૃષ્ણનો જન્મ થયો છે, જ્યાં તમને સારું ફળ મળવાનું હોય ને બાપુ, ત્યાં વિઘ્નો અનેક આવે.
જ્યારે પણ પરીક્ષામાં બેસો, કસોટી કોની થાય? વિદ્યાર્થીની જ થાય ને. એમ જ્યારે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય ને બાપ, ત્યારે જે અસુરો હોય એનાથી સહન ન થાય. ક્યારે નુકસાન કરવાને ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. તસ્મિન સ્તનમ દુર્જવીર્યમુમ્લણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત્પ્રાણે સમમ રોષ સમન્વિતો પિબં. ભગવાને પૂતનાનું સ્તનનું પાન કેવી રીતના કર્યું છે? રોષ સમન્વિતમ. ભગવાને પ્રેમથી સ્તનપાન નથી કર્યું, રોષ યુક્ત થઈને સ્તનપાન કર્યું છે. આ પૂતના કોણ છે? આ સાક્ષાત બલિરાજાની દીકરી છે પૂતના. જ્યારે ભગવાન વામન બનીને ગયા ને બલિ પાસે, ત્યારે આ બલિરાજાની દીકરી, એનું નામ રત્નાવલી, એને વામન ઉપર એટલો સ્નેહ જાગ્યો કે આવો દીકરો મારે પણ હોય તો ભગવાન તો કહે છે ને, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. નહીં, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. ભગવાને મનોમન આશીર્વાદ આપ્યા, હે દેવી, કદાચ તમને એમ ઈચ્છા થતી હોય કે હું તમારો બાળક બનું, તો કાંઈ વાંધો નહીં, તમારો બાળક બનીશ. પરંતુ બીજી ઘટના બની એ બાપુ, જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા ને, એ એનાથી સહન ન થયું. પોતાના બાપની સંપત્તિ જતી હતી ને દીકરીથી સહન ન થયું. પછી બીજી ઈચ્છા એ થઈ બાપુ, અને આ જો મારો દીકરો હોય ને તો સ્તનની અંદર વિષ લગાડીને એને મારી નાખો. ભગવાને એ ઈચ્છા પણ પૂર્ણ કરી. દેવે તીર્થે દ્વિજે મંત્રે દેવગને ભેષજો એ ગુરો યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. ભગવાને કીધું, પૂતના તું મને શું મારવાનું? પૂતના હું તને મારીશ, અને તમે તો મારા માસીબા છો. ભગવાને પૂતનાનો વધ તો કર્યો, પરંતુ પૂતનાને મોક્ષ અપાવ્યો છે. આ મારો કૃષ્ણ કેટલો દયાળુ કહેવાય, જોજો. જે વ્યક્તિ એને વિષપાન કરાવવા આવી હતી, એ વ્યક્તિને પણ કૃષ્ણ મોક્ષ અપાવે. કારણ વગર જે કૃપા કરે એને કહેવાય કૃષ્ણ. કારણ વગર જે કૃપા કરે એ કૃષ્ણ, અને હેતુ વગર હેત કરે એને કહેવાય હરિ. કારણ કે જે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ દરેક પરમાત્માનું સંતાન છે. ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી.
જે વ્યક્તિ કૃષ્ણ પર અત્યાચાર કરે એની ઉપર પણ કૃષ્ણ દયા કરે. આની જેવો કોઈ દયાળી વ્યક્તિ તમને જોવા ન મળે. ને આની જેવું રાજકારણ પાસે કોઈની પાસે ન આવે. એટલા માટે કહું છું, કૃષ્ણએ જે કીધું ને બાપ એ કરવાનું. કૃષ્ણએ જે કર્યું એ નહીં કરી શકીએ આપણે. આપણા ગજાની બહારની વાત છે. भगवान कृष्ण जो कहते हैं वो हम कर सकते हैं, लेकिन भगवान कृष्ण जो करते हैं वो हम कर नहीं सकते. ભગવાને ગોવર્ધન પર્વત પણ ઉપાડ્યો, એ કોશિશ કરવા ન જવાય. પણ ગીતાની અંદર જે ભગવાન કહે એનું પાલન કરો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાપહ. ગીતાજીના એકે એક શ્લોક લઈ લ્યો, એ શ્લોક નથી, જીવન જીવવાની કડી છે બાપો. એકે એક શ્લોક લઈ લ્યો, તમારા જીવનની અંદર મંત્રનું કામ કરશે. જેમ એક ગુરુ તમને મંત્ર આપે ને બાપ તમારું કલ્યાણ થઈ જાય, એમ ગીતાજીનો એક શ્લોક હૃદયની અંદર ઉતારો, તમારું જીવન ધન્ય બની જશે. એક એક શ્લોક. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. ધનુર્ધર એટલે બીજું કોઈ નહીં, એ અર્જુન જે પોતાના સ્વામીને પૂરેપૂરો સમર્પિત હોય. એકે એક શ્લોક લ્યો, એકે એક શ્લોક ઉપર એકે એક દિવસ પ્રવચન થઈ શકે. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. આ ભગવાનની પ્રતિજ્ઞા છે બાપ. માણસની કદાચ પ્રતિજ્ઞા તૂટી શકે, પણ આ મારા કૃષ્ણનો કોલ છે એ થોડો છૂટી શકે. ભગવાને આજે પૂતના ઉપર પણ કૃપા કરી, પૂતનાને પણ મોક્ષ અપાવ્યો. અલગ અલગ પ્રકારના પૂતના કવચના શ્લોક છે. કુલ 8 શ્લોકની અંદર પૂતના કવચ કહેવામાં આવ્યું છે. 8 શ્લોક છે બાપુ. ઘણા સંતો પાસેથી એવો મત સાંભળ્યો છે, ધ્યાન આપજો. જ્યારે તમને એમ લાગે કે મારા બાળકને કોઈની નજર લાગી છે, ત્યારે આ પૂતના કવચનો પાઠ કરશો ને, ગમે એવી નજર હશે એ નજરમાંથી બાળક મુક્ત થાય છે. એક શ્લોક લઈએ એનો. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ શ્વેતદેપ પતેશ્ચિત્તમ મનો યોગેશ્વરો વતુ. તમારું ધ્યાન અહીંયા આપો બાપ. તમારું ધ્યાન જેટલું અહીંયા હશે ને એટલે અમને કથા કરવાનો આનંદ આવશે. આજે કેટલામો દિવસ છે કથામાં ખબર છે? કેટલામો દિવસ છે? કેટલા વૈધા આવે? 2 દિવસ વૈધા. પછી તમને કોઈ તાળી નહીં પડાવે તમ તારે. પણ બાપ ઘરમાં બેઠીને એ પરમાર પરિવારને જે આંગણે જે તાળીઓ પાડીને એને યાદ કરજો તમે. આ જીવનનો સાહેબ એક પ્રકારનો લાવો છે, ને લાવો મારા કૃષ્ણની કૃપા વગર નથી મળતો. જ્યારે મારો કૃષ્ણની આપણી પર પૂરેપૂરી કૃપા ઉતરે. ઇન્દ્રિયાણી ઋષિકેશ
પ્રાણનારાયણો વતુ શ્વેતદીપપતેશ્ચિત્તમ મનોયોગેશ્વરો વતુ. સંસ્કૃતની અંદર સાહેબ અવતુ શબ્દ છે. અવતુ એનો અર્થ થાય હે ભગવાન મારી તમે રક્ષા કરો. અવતુનો અર્થ થાય છે. કદાચ તમને આ પૂતના કવચ ન આવડે તો ખાલી ભગવાન વિષ્ણુના 1000 નામ બોલો ને તો પણ મારો નારાયણ કૃપા કરે છે. અમાની માનદો માન્ય, કેવા મારા કૃષ્ણ છે. અમાની, જેને માનની ભૂખ નથી. તમે માન આપો તો પણ ઠીક અને ના આપો તો પણ ઠીક, પણ માનદહ છે, માન અપાવવા વાળા તો છે. એટલે જ ભગવાન કહે ને, यदि तू तेरे काम पे, यदि तू तेरे काम पे तो मैं अपने काम पे, और यदि तू मेरे काम पे तो मैं तेरे काम पे. એક વખત તો પરમાત્માને પોતાનું મન આપીને તો જોવું. બહુ કોશિશ નહીં કરવી પડે. મન ચોરાવવાની તાકાત તો એનામાં છે, એની આદત છે. મનોયોગેશ્વરો વતુ. પૂતના પોતાના મૂળ સ્વરૂપના આવી છે. ભયંકર રાક્ષસી છે. બાપુ એ પૂતનાના 5 ટુકડા કરી અને પછી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. વિચાર કરો, એનું શરીર કવડું હશે. મસ્તક કાપ્યું, બંને પગ કાપ્યા, બંને હાથ કાપ્યા. જ્યાં યશોદા બહાર આવ્યા ને, ધ્યાન આપજો, યશોદાજીએ એ પૂતનાને જોઈ નહીં. એ ગઈ ક્યાં સુંદરી સ્ત્રી. દોડતી દોડતી બહાર આવ્યા યશોદા મૈયા. આજે લાલો ક્યાં હતો? એ પૂતનાના દેહની ઉપર, ને પૂતનાનો દેહ એટલો ભયંકર હતો કે એને જોવ એટલે આમ લાગે કે પર્વત ઉપર બાલકૃષ્ણ બેઠા હોય. દોડતી દોડતી યશોદા મૈયા ગયા, પોતાના લાલાને લઈ આવ્યા, હૃદયે લગાવ્યું. પછી ખબર પડી કે આ તો પૂતના હતી. આ માતાનો પ્રેમ છે. જ્યારે દીકરાના રક્ષા કરવી હોય ને, માતા કાંઈ વિચારતી નથી. તમને ખબર હોય તો આજથી 3-4 વર્ષ પહેલા અમદાવાદની અંદર એક માતાએ પોતાના દીકરાનો દેહ બચાવવા માટે એ વાઘ હારે પણ બાંધી હતી. વાઘની સાથે પોતાના દીકરાના દેહની રક્ષા કરવા માટે. આ માતાનો સ્વભાવ છે. જ્યારે બાલકૃષ્ણને લઈને આવીને ત્યારે ખબર પડી કે આ મારો બાળક તો પૂતના પાસે હતો. ત્યારબાદ એના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે. સાંભળો રાજન, ભગવાને આવી રીતના જે અલગ અલગ લીલાઓ કરી, એમાં એક સમય એવો આવ્યો કે ભગવાનનું આજે 4થું નક્ષત્ર આવ્યું છે. ધ્યાન આપજો, 4થું નક્ષત્ર. આપણા હિન્દુ કેલેન્ડર ખોલો ને સાહેબ, એમાં 27 નક્ષત્ર છે. 27 નક્ષત્ર. ને ભગવાનનો જન્મ કેમાં થયો હતો? રોહિણી નક્ષત્રમાં. એ રોહિણી નક્ષત્ર 4થી વાર આવ્યું છે. એટલે કેટલા દિવસ થયા? 27 × 4 કરો એટલે 108 દિવસ. ને 108 દિવસ એટલે કેટલા મહિના થયા? 3.5 મહિના. આજે લાલા 3.5 મહિનાના થયા છે. એક દિવસ મૈયાએ બાલકૃષ્ણને સ્તનપાન કરાવ્યું. સરસ મજાની ગોદડી બિછાવી ને જ્યાં લાલાને સુવડાવ્યા ને, સુવડાવીને માં યશોદા મૈયા પોતાના કામમાં લાગી ગયા. અને અચાનક માતાની નજર ગઈ. નજર ગયાની સાથે જ યશોદા આનંદમાં આવી ગયા. શા માટે? પોતાનો બાળક આજે પડખું ફરતા શીખી ગયો છે. અરે ગોપી, જોતો ખરી, મારો લાલો આજે પડખું ફરતા શીખી ગયો.
માતા અને બાળક કોઈ પણ ક્રિયા કરે, ઉત્સવ કરવા લાગે, ઉત્સવ મનાવવા લાગે. ગોપીને કીધું, જા જલ્દી બ્રાહ્મણોને બોલાવો, મારા લાલા ઉપર અભિષેક કરીએ ને આજે યમુનાના જળથી આપણા લાલાને સ્નાન કરાવશું. સૌ ગોપીઓ સાથે મળી લાલાને જમુનાના જળથી સ્નાન કરાવે. પરમાર પરિવારના આંગણાની અંદર જે બધા બેઠા હતા ને શ્રોતાજનો, એ બધા મનથી ભગવાનને નવડાવે. કેવી રીતના? જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. અરે મનથી ભગવાનની પૂજા કરો. સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું શ્યામળા. અરે હલકે હાથે અંગો જોડી અરે લાડ લાલાની પૂજા કરો. સુગંધી નાખિયા વાકડિયા તુજવાલમાં. તેલ સુગંધી નાખિયા તું વાકડિયા તુજવાળમાં. તાળીઓ તાળીઓ બંધ ન થવી જોઈએ. પછી કોઈ તાળીઓ નહીં પડાવે. અરે कुमकुम के राते लग सजाओ प्रीतम तारा भाल तिलक सजावो त्रिकम तारा भालમાં. कुमकुम के राते लग सजाओ प्रीतम तारा भालમાં. कुमकुम केरा ભગવાનને તિલક લગાવે. ત્રિકમ તારા ભાલમાં. બેલી આંખોમાં આંજણ મારા વાલમાં. હરે અલબેલિયા ઘોમાંજુ આંચલ ગાજો. મારા વાલમાં. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરા શ્યામળા. અરે તમારી તાળીઓનો અવાજ એ મારા કૃષ્ણની સેવા છે. ભગવાનની સેવા કરો છો. અરે
નજર ન લાગે મારા બાળકૃષ્ણને નજર ન લાગે એટલે ટપકા કરી દઉં. ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા રે. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. આ ભગવાનની બહુ મહાપૂજા છે, ઘડીકમાં પૂરી ન થાય. ઝુમ બાજે કર્મા કંકણ વાલમાં. પગમાં જાજર ભગવાનની પૂજા કરીએ. કર્મા કંકણ વાલમાં. પગમાં જાંજર છુમ છુમ બાજે કર્મા કંકણ વાલમાં. પગમાં જાજર રૂમ ઝુમવાગે કર્મા કંકણ વાલમાં. તે માળા કાને કુંડળ ચિતડું ચોરે ચાલમાં. અંગે માળા કાને ભગવાનના કંઠની અંદર માળા ધારણ કરાવે. ચિતડું ચોરે ચાલમાં. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. અરે આખું ગીત લેવાનું. તાળીઓ બંધ થઈ જાય એટલે ભજન બંધ. હરિ બોલ. ભગવાનના ભજનની અંદર કોઈ દિવસ કંટાળો નહીં. જ્યાં કંટાળો હોય ત્યાં ભજન ન ગાય. અરે ઓ મોર મુગુટ માથે પહેરાવી મુરલે આપો હાથમાં. પહેરાવો હરિ બોલ. મુરલી આપો હાથમાં. ઓ મોર મુગુટ માથે પહેરાવી મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગડે વાસના. જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. હરિ બોલ. યમુના જળમાં કેસર ઘોળે સ્નાન
કરાવું શામળા ઓ સ્નાન કરાવું શ્યામળા. સ્નાન કરાવું શામળા તમારી તાલીઓને તમારા હાથે એકવાર વધાવી લે. જય જીવ બાપ. ફરીથી કહું, ભગવાનની કથામાં આવો ને એટલે મોજમાં રહેજો. ને મોજમાં નહીં રહ્યો ને તો મારો કૃષ્ણ પણ રાજી નહીં થાય. મન તનથી તો અહીંયા છો જ બાપ, પણ મનને પણ કથામાં લગાડો. મારો કૃષ્ણ બીજું કાંઈ ન માગે, માત્ર મન. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય. અહીંયા સાહેબ ભગવાનનો જે શ્લોક છે ને એમાં ભગવાને એક નોંધ કરી છે. મય્યેવ, મયી વત્તા એવ, ને એવનો અર્થ થાય મારી અંદર જ બીજે ક્યાંય મન લગાડવા. જો બીજે મન લગાડીશ તો દુખી થઈશ, મારામાં મન લગાડીશ તો સુખી થઈશ. બોલ તારે કરવું છે શું હવે? મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય. ભગવાનના કામની અંદર મન લગાડો તો મારો પરમાત્મા સુખી થાય. આ બાજુ બાલકૃષ્ણને સરસ મજાનું સ્નાન કરાવ્યું. બાલકૃષ્ણને સુવાડવાની કોશિશ કરે, મૈયા પણ સૂતા નથી. શા માટે? ગોપીઓ હેરાન કરે. એક તો કોક વાર લાલાના દર્શન થતા હોય. એમાં આજે બધી ગોપીઓ નંદાલયની અંદર. ને ધ્યાન આપજો બાપ, આ ગોપીઓ બીજી કોઈ ગોપી નહીં, સાક્ષાત દેવતાઓ છે. ઘણીવાર આપણે ગોપીઓની કથા સાંભળીએ એટલે આપણે એમ માનીએ કે આ બધી બાઈઓની કથા. ના, એવું નથી. આ કોઈ સામાન્ય ગોપી નથી, દેવતાઓ આજે ગોપીઓનું રૂપ લઈને આવ્યા છે. ને હજી એક વાત કહી દઉં, આ દુનિયાની અંદર જો કોઈ પૂર્ણ પુરુષ હોય ને તો માત્ર કૃષ્ણ છે, બધી ગોપીઓ છે. માત્ર એક જ પુરુષ ને બીજો કોઈ નહીં, મારો કૃષ્ણ છે. બધી ગોપીઓ છે. ને એ ગોપી કોને કહેવાય? ગોભી ઇન્દ્રિય રસમ પીબતી યા સા ગોપી. What is the meaning of gopi? ગોભી પોતાના કર્ણ દ્વારા જે ભગવાનની કથારૂપી જે રસનું આસ્વાદન કરતો હોય એ બીજો કોઈ નહીં, એનું નામ ગોપી છે. ચાહે એ સ્ત્રી હોય કે ચાહે પુરુષ. જે પ્રેમથી ભગવાનની કથા સાંભળતો હોય, જે પ્રેમથી પોતાના કર્ણ દ્વારા કૃષ્ણને પોતાના હૃદયની અંદર બિરાજમાન કરતો હોય, એ ચાહે દુનિયાની અંદર પુરુષ હોય કે સ્ત્રી હોય, એ દરેક વસ્તુ ગોપી જ છે. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય. ના 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 ના. આજુબાજુ યશોદાએ દ્રષ્ટિ ફેલાવી કે કનૈયાને સુવડાવો ક્યાં? ઘરની અંદર સુવડાવીશ તો ગોપી રહેવા નહીં દે. બહાર દ્રષ્ટિ ફેલાવી. એક ગાડું હતું, બળદગાડું. બળદગાડાની જે સરસ મજાનું ઘોડિયા જેવું બનાવ્યું ને એની અંદર બાલકૃષ્ણને પોઢાડ્યા ને જેવા પોઢાડ્યા એવા સૂઈ ગયા. આ બાજુ કંસે સભા બોલાવી. જે મેં મારી બેનને મોકલેલી એ મારી બેન હજી આવી નહીં, કોઈ સમાચાર આવ્યા છે ખરા? ત્યારે સૈનિકોએ કીધું કે મહારાજ, અમને લાગે છે કે જે બાબા નંદનો છોકરો છે ને એ જ તમારો કાળ લાગે છે.
મહારાજ સમાચાર તો એવા સંભળાય છે કે એ બાળકે જ એ પૂતનાનો વધ કર્યો છે. એવું છે? કોને મોકલો? શકટાસુરને. કંસને ખબર છે પોતાનો ભાણિયો છે ને બહુ નટખટ છે. આમે બેનના ઘરે બાળકનો જન્મ થાય એટલે મામાએ કંઈક લઈને તો આવવું પડે ને. એટલે મામાએ પેલા ઢીંગલી મોકલી, ઢીંગલી તોડી નાખી. આ બહુ તોફાની છે. હવે મામા શું મોકલે? બળદગાડું. શકટાસુર છે. ધર્મ અને અધર્મની અંદર ભેદ શું છે એ શકટાસુર મને તમને સમજાવે છે. આ દુનિયાની અંદર સત્ય સમાન કોઈ ધર્મ નથી અને અસત્ય સમાન કોઈ અધર્મ નથી. સત્ય છે એ ધર્મ છે અને અધર્મ છે એ અસત્ય છે. શકટાસુર આવ્યો. આજે જ્યાં બાલકૃષ્ણ જે શકટની અંદર, જે બળદગાડાની અંદર સૂતા હતા, એની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ મૈયાને તો ખબર નથી, મૈયા પોતાના કામની અંદર, ઘરની અંદર બેઠા છે. આ બાજુ બાલકૃષ્ણ આ શકટની અંદર સૂતા છે. આ શકટાસુર આવ્યો. જેવો શકટાસુરે પોતાનો ઉપદ્રવ મચાવ્યો, ભગવાનથી સહન ન થયું. ભગવાન કહેવા લાગ્યા, અરે શકટાસુર તું આવ્યો છે, મારી માં હજી હમણાં મને સુવડાવીને ગઈ છે, મારી નિદ્રામાં તું વિક્ષેપ કરે છે. ભગવાને પોતાના જમણો પગ ઊભો કર્યો ને એ શકટને એવું પાટું માર્યું કે આખું ગાડું ઉછળ્યું અને શકટાસુરનો વધ થયો. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આ શકટાસુરનો ભગવાને વધ કર્યો. દરેક દેવી દેવતાઓ પ્રાર્થના કરે, ભગવાન તમે અમારી પર કેવી કૃપા કરી છે કે તમારી કૃપાથી જ તમારા દર્શન અમને થાય છે. જેવો શકટાસુરનો નાશ થયો, એનો વધ થયો, આ બાજુ કંસે ફરીથી સભા બોલાવી. હે સૈનિકો, મેં મારી બેનને પહેલા મોકલી, એ પણ પાછી આવી નહીં. પછી શકટાસુરને મોકલો, એ પણ પાછો આવ્યો નહીં. અને બાપુ એમાં કોઈક ડાયો સૈનિક હતો ને, એને કીધું, મહારાજ જે પાછો થાય ને એ કોઈ દિવસ પાછો આવે નહીં. એ બધા પાછા થયા છે, હવે એ પાછા ન આવે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. ભગવાને કીધું, જ્યાં એકવાર હું મોકલું ત્યાંથી પાછું ન આવે, આવવું જ ન પડે. તદ્ધામ પરમં મમ. એ બીજું કોઈ નહીં, એ મારું ધામ છે. આ ભગવાન માત્ર વધ નથી કરતા, પરંતુ બધાને મોક્ષ અપાવે છે. કંસ કહેવા લાગ્યો, હવે કોણ જાય? ફરીથી એક સૈનિક બોલ્યો, હવે તો જેનું આવી બન્યું હોય એ જાય. તૃણાવર્ત આવ્યો. મહારાજ હું જઈશ, ચિંતા ન કરો. એ નાનકડા એવા છોકરાને જો કદાચ અભિમાન હોય કે હું દરેક અસુરોનો નાશ કરીશ, મહારાજ મને આશીર્વાદ આપો. કંસે આશીર્વાદ આપ્યા, પણ આશીર્વાદમાં કોઈ દી તપ કર્યું જ ન હોય એમના આશીર્વાદ થોડા કોઈ દિવસ બકે. જા મિત્ર, તું જા, હું તને સરસ મજાનું ઇનામ આપીશ. ઇનામ આપવાની વાત સાંભળીને તૃણાવર્ત તૈયાર થયો. તૃણાવર્ત એટલે બીજું કોઈ નહીં, વંટોળિયો. ભગવાનને ખબર પડી ગઈ કે મામા હવે ત્રીજું રમકડું મોકલે છે. પેલા હું મોકલું ઢીંગલી, પછી બળદગાડું, ને હવે હું મોકલે છે વિમાન મોકલે છે મામા. હવે તો જ્યાં આ તૃણાવર્ત આવ્યો, આ બાજુ યશોદા બાલકૃષ્ણને સ્તનપાન કરાવી રહી છે.
ભગવાને વિચાર કર્યો જે શસ્ત્ર દ્વારા મારે યુદ્ધ કરવાનું છે એ શસ્ત્રની પેલા પરીક્ષા તો કરું. યુદ્ધમાં લડવા જઈએ ને એટલે પેલા તલવારની ધારે કાઢવી પડે ને, પછી પ્રેક્ટિસ કરવી પડે. વગર પ્રેક્ટિસ તો એ રણ સંગ્રામની અંદર થોડું જવાય. આજે તો રણ સંગ્રામમાં જવાનું છે. ભગવાને શું કર્યું? ભગવાને પોતાનું વજન વધાર્યું. વજન આટલું બધું વધવા લાગ્યું. વજન વધતાની સાથે યશોદાથી સહન ન થયું. અરે કનૈયા, તારું આટલું બધું વજન શા માટે? કનૈયો કહે, માં, હું મારા શસ્ત્રની પરીક્ષા કરું છું. માં, તને વજન લાગે? અરે લાલા, વજન તો લાગે જ ને. બસ શસ્ત્રની કસોટી થઈ ગઈ. મૈયાથી આજે લાલાનો ભાર સહન ન થયો. ધીમેથી બાળકને ઉપાડી નીચે મૂક્યો અને જ્યાં યશોદા પોતાના ઘર કામની અંદર પરોવાઈ ગયા એવા સમયે તૃણાવર્ત આવ્યો. તૃણાવર્ત એક વંટોળિયાનો રૂપ લઈને આવ્યો. આખા ગોકુળની અંદર એવા વંટોળિયાએ પ્રકોપ મચાવ્યો. નાના નાના જે ખોરડા હતા એ ઉડવા લાગ્યા. આખા ગોકુળની અંદર નકરી ધૂળ ધૂળ ધૂળની ડમરીઓ ચડવા લાગી. આવ્યો જે નંદજીનું ઘર હતું એ નંદજીના ઘરની સામે આવ્યો અને આજે બાલકૃષ્ણને ઉપાડ્યા. જેવા બાલકૃષ્ણને ઉપાડ્યા આ ઉપર લેવા ગયો. જેવી પોતાની માયાને વધારવા લાગ્યો, આ બાજુ ભગવાન પોતાનું વજન વધારવા લાગ્યા. આ બાજુ જેમ વંટોળીઓ ઉપર જાય એમ બાલકૃષ્ણ પોતાનું વજન વધારે. આ બાજુ તૃણાવર્તથી સહન ન થયું. વિચાર કરવા લાગ્યો, મેં બાલકૃષ્ણને ઉપાડ્યા છે કે મોટી શિલાને? ભગવાને કીધું, અંતે યાવતી સા ગતિ. ને જ્યાં ભગવાને પોતાનું વજન વધાર્યું, તૃણાવર્તથી સહન ન થયું, આવ્યો શિલા ઉપર અને મોક્ષ થયો. શ્રી દ્વારિકાધીશ અંતે યામતિ સા ગતિ. અંતે જે વિચારો એ પ્રમાણે ભગવાન ફળ આપે. મોટી શિલા ઉપર એને પટક્યો, ભગવાને એનો મોક્ષ અપાવ્યો છે. ભગવાનની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિઓ એનું અપમાન કરે એનાથી સહન ન થાય. સુખદેવજી મહારાજ કહે, સાંભળો રાજન, ભગવાને જે અલગ અલગ લીલાઓ કરી એમાં એક લીલા એવી છે વિશ્વરૂપ દર્શન. આ બહુ સાંભળવા જેવી કથા છે. ભગવાને પોતાની માને 2 વખત પોતાના મુખની અંદર વિશ્વરૂપના દર્શન કરાવ્યા. 2 વખત. એક વખત ક્યારે? જ્યારે ભગવાન મૈયાનું સ્તનપાન કરતા હતા, ભગવાનને બગાસું આવ્યું ત્યારે. ને બીજી વખત ક્યારે? જ્યારે ભગવાને માટી ખાધી. સાંભળો રાજન, એક દિવસની વાત છે જ્યારે યશોદા પોતાના બાલકૃષ્ણને સ્તનપાન કરાવી રહ્યા છે. આ બાજુ ભગવાન સ્તનપાન કરતા જાય પણ આજે ભગવાન બાલકૃષ્ણની ભૂખ શાંત નથી થતી. જો માને 2 પ્રકારની ચિંતા હોય. સાંભળજો, એક તો પોતાનો દીકરો ઓછું દૂધ પીવે ને તો પણ ચિંતા થાય, અને વધારે દૂધ પીવે તો પણ ચિંતા થાય. ઓછું દૂધ પીવે તો સમજવાનું કોઈ બીમારી છે, ને વધારે દૂધ પીવે તો અપચો થાય. પણ કોઈ પણ વ્યક્તિ જમતું હોય ને ત્યારે મન શાંત હોવું જોઈએ, પ્રફુલ્લિત હોવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકો તો હવે સંશોધન કરે છે. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા સંશોધન કર્યું. જમો ને ત્યારે પ્રફુલ્લિત મુદ્રામાં જમો. અને એ જ પ્રયોગ આજે માં કરે છે. રડતા રડતા પોતાના બાળકને અળગો ન કરાય. એટલે માતાએ શું કર્યું? કનૈયાના પેટની અંદર ગલી પછી કરી. ને જેવું બાલકૃષ્ણને હસવું આવ્યું, ભગવાનને અલગ કર્યા
ને જેવા ભગવાને બગાસું ખાધું ને માતાજીની દ્રષ્ટિ ગઈ લાલાના મુખની અંદર. ઓહો, ખમરોદસી જ્યોતિરનેકમાશા સૂર્યેન્દુવહને શ્વસનાંબુદિશ્ચ દ્વીપાન્નગાસ્તુ દુરિદૌર્વતાની ભૂતાની યાની સ્થિરજંગમાની. ઓહો, નવે નવ ગ્રહો આજે માતાજીએ પોતાના બાળકના મુખની અંદર જોયા. દરેક દ્વીપો, ભારત ખંડ, કોઈ પણ પ્રકારના ધરતીના ખંડ હોય, આ નવે નવ ખંડોના આજે દર્શન પોતાની આ યશોદા મૈયાએ પોતાના બાળકના મુખની અંદર જોયા. આ દ્વારા ભગવાને એ બતાવ્યું, માં તું મારા એકલાની માં નથી, આખી દુનિયાની માં છો તું. ને માં મારા મુખારવિંદની અંદર જોતો ખરી, હું તારું સ્તનપાન કરું છું ને માં, મારા એકલાનું પેટ નથી ભરાતું, આખી દુનિયાનું પેટ ભરાય છે. માં તું મારા એકલાની માં નથી. જો વિશ્વંભર है कैसे बने? माँ के द्वारा. जो विश्वंभर है वो ही विश्व का पालन पोषण कर सकते हैं. ભગવાનની અલગ અલગ પ્રકારની આ લીલાઓ છે. ખમરોદસે જ્યોતિરનેકમાશા સૂર્યેન્દુવહને શ્વસનાંબુદિશ્ચ દ્વીપાન્નગાસ્ત દુહિતૃર્વતાની. હરે હરે, ભૂતાની યાની સ્થિરજંગમાની. આ એક વખત ભગવાને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા ને એ મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. ધ્યાન આપજો, એ અર્જુન, તારી પાસે એવી દ્રષ્ટિ નથી કે તું મારા વિશ્વરૂપના દર્શન કરી શકે. બાપ, એટલે મારે તને દિવ્ય દ્રષ્ટિ આપવી પડશે. દિવ્યમ દદામિ તે દિવ્ય ચક્ષુઃ. હે અર્જુન, તારી આંખની તાકાત નથી કે તું મારા વિશ્વરૂપના દર્શન કરી શકીશ, એટલે મારા દ્વારા તું દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કર, એના દ્વારા તું મારા વિશ્વરૂપના દર્શન કરી શકીશ. ભગવાનની આ કથા સંભળાવી. હવે ભગવાનના નામકરણની કથા કહેવામાં આવી છે. ભગવાનના જે કુલગોર હતા એવા ગર્ગાચાર્ય આજે ગોકુળની અંદર આવ્યા છે. ગોકુળની અંદર આવ્યા અને જ્યાં નંદ બાવાને ખબર પડી કે અમારા ઘરે આજે ભૂદેવ અમારા કુળગોર આવ્યા છે, તો કુલગુરુનું તો મહત્વ હોય ને. જ્યાં ગર્ગાચાર્યને જોયા, નંદ બાવા પોતાના જગ્યાએથી ઊભા થઈ ગયા, દોડતા દોડતા ગયા, ગર્ગાચાર્યના પગ પકડી લીધા. હે બાપ, અમારું ઘર આંગણું પવિત્ર કર્યું, આજે અમારા ઘરની અંદર તમારું આગમન થયું. સેવક સદન સ્વામી આગમનું મંગલ મૂલ મંગલ ધમનું. હરિ બોલ. સેવક સદન સ્વામી સેવક સદન સ્વામી આગમન મંગલ મૂલ મંગલ દમનું. સેવક સદન સ્વામી આગમનો મંગલ હો પ્રભુ તાતજી પ્રભુ કી નસને હું ભય પુનીત આજ યગે હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે આ ના આવડે તો એ ગાઓ. નાથ નારાયણ
નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ. તાલીઓનો અવાજ હે નાથ આ વિડીયોમાં આવવો જોઈએ. વાસુદેવ દેવ મંગલ ભવન મંગલ હારી દ્રવ સુદશરથ અધીર બિહાર. હરિ બોલ. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહાર. ઓ હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. ઓ હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદશરથ અધીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદશરથ અધીર બિહારી. હરિ બોલ. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદશરથ અધીર બિહારી. હરિ બોલ. દ્રવ સુદશરથ સેવક સદન ત્યાંથી પ્રારંભ થયો. સેવક સદન સ્વામી આગમન. જ્યારે પોતાના સ્વામીનું આગમન પોતાના ઘર આંગણે થાય, સેવકના ઘર આંગણે થાય, જીવનની અંદર કોઈ પણ પ્રકારના અમંગલ હોય એ અમંગલોનો નાશ કરે છે. પ્રભુ તજી પ્રભુ કિન સને ભય પુનીત આજયગે. ગર્ગાચાર્ય આવ્યા છે. ગર્ગાચાર્ય જ્યાં નામકરણ સંસ્કારની વિધિ કરવામાં આવે બેસવા છે. આજે ગૌશાળાની અંદર ગયા છે. નંદ બાબા, હે બાબા તમે ગૌશાળાની અંદર આવો. એટલે હજી પણ નિયમ હતો, તમને ખબર હોય તો જ્યારે બાળકનું નામ રાખવામાં આવતું ને આજથી થોડાક સમય પહેલા, ત્યારે એનું નામ રાખવામાં આવતું ગૌશાળાની અંદર. ગૌશાળાની અંદર નામકરણની વિધિવત પૂજા થતી. આ બાજુ બંને દીકરાઓ બેઠા છે. રોહિણી બેઠા છે અને યશોદા બેઠા છે. રોહિણીના ખોળાની અંદર બાલકૃષ્ણ છે અને યશોદાના ખોળાની અંદર બલભદ્રજી મહારાજ છે. આ ગર્ગાચાર્યની કસોટી. બેસી જાઓ, બેસી જાઓ. તમારું જેટલું ધ્યાન ભંગ થશે ને એટલી કથા અમને આનંદ નહીં આવે, એટલે કૃપા કરી ધ્યાન આપજો. હવે તો ખાલી 2.5 દિવસ જ બાકી છે, 1.5 દિવસ. राम नाम की औषधि खरी रीति से जुखाम अंग पीड़ा उपजे नहीं तुलसी सहित आ नामनी भगवानना नामनी एक औषधि है. रोहिणीना खोळानी अंदर भगवान बालकृष्णने બેઠાડ્યા અને યશોદાના ખોળાની અંદર બલભદ્રજી મહારાજને બેઠાડ્યા.
બાબા નામકરણની વિધિ શરૂઆત કરો. અને આ બાજુ ગર્ગાચાર્ય નામકરણની વિધિ કરવા પહેલા ગણપતિ બાપાની પૂજા કરે, પુણ્ય વાચન કરે. ઓમ તદ્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ અહેડમા નો વરુણે હબોધ્યુર્ષગો સમાન આયુઃ મહિદ્યો પૃથિવી ચ ન ઇમં જગનમ મિમિક્ષતામ પિપ્રેતાનો ભરીમભિઃ ઓહદયા સમવદંત સોમેન સહરાગ્ન જસ્મૈ કૃણોતિ બ્રાહ્મણસ્તકો રાજન મારયામસી નમો નમસ્તે સ્ફટિકપ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જસાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વઃ અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ સ્થાપયામિ. મનોજ્યોતિર્જુખતામાજસ્ય બૃહસ્પતિર્જગ્નમિમંતનો ત્વરિષ્ઠં જગ્નકો સમિમંદધાતુ વિશ્વે દેવા સ ઇહમાદયં કામો પ્રતિષ્ઠા. ઓમ ભૂર્ભુવસ્વઃ ભો વરુણ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. પુણ્ય વાચન કર્યું અને હવે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારની વિધિ આગળ ચલાવે. અયમ હિ રોહિણી પુત્રો હિ નિશ્ચિત. ગર્ગાચાર્યને ખબર નથી કે કોણ કૃષ્ણ ને કોણ બલભદ્ર, પણ આજે હી કીધું ને એટલે 100% ભલે એ યશોદાના ખોળામાં બેઠો હોય, પરંતુ છે એ રોહિણી. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. હે મહારાજ, આ યશોદાના ખોળામાં જે બેઠો છે ને બાળક, એ રોહિણીનો દીકરો છે અને એનું નામ છે રોહિણેય. બલાધિક્યાદ બલમ વિદુઃ, બહુ બળવાળો થશે. એટલે બલ, બીજું નામ બલ છે, પરંતુ રામ જેવા ગુણ હશે ને એટલે બલરામ. બલાધિક્યાદ બલમ વિદુઃ. ગર્ગાચાર્ય બીજું નામ રાખે સંકર્ષણ. યાદવોની સેનાને ભેગી રાખશે, એ નોખી નહીં થવા દે, એટલે બીજું નામ પડ્યું સંકર્ષણ. એ મહારાજ, આ તમારો બલભદ્ર નામનો દીકરો બહુ બળી થશે, સંકર્ષણ કહેવાશે, રામ જેવા આની અંદર ગુણ હશે. આજે બલરામજીનું નામકરણ સંસ્કાર કર્યા અને હવે કોનો વારો? ભગવાન કૃષ્ણનો. કોના ખોળામાં બેઠા છે? રોહિણીના ખોળામાં. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. બહુની સંતિ નામાની. અરે આ બાળકના તો બહુની સંતિ, ઘણા બધા નામ છે. કોઈ વખત રામ બનીને આવે, કોઈ વખત પરશુરામ બનીને આવે, કોઈ વખત કુર્મ બનીને આવે, કોઈ દિવસ મોહિની તરીકે પણ આવે છે પાછો. અલગ અલગ પ્રકારના ભગવાન તમારા નામ છે. પરંતુ હવે કલિકાલ છે ને, કલિયુગ છે, કલિયુગની અંદર કાળો હોવાથી એનું નામ કૃષ્ણ. બહુની સંત નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના.
હે મૈયા, તારા દીકરાના તો અનેક નામ છે. તમે જે નામથી બોલાવશો એ પરમાત્મા તમારી પર પ્રસન્ન થશે. એટલા માટે જ હજી આપણે પણ એનો પાઠ કરીએ છીએ. શેનો પાઠ કરીએ છીએ? વિષ્ણુ સહસ્ત્ર નામ. હરિ તારા છે હજાર નામ, ક્યા નામે લખવી કંકોતરી. અરે તારા છે હજાર નામ, એ નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યા નામે લખવી કંકોતરી. હરે તારા છે હજાર નામ, એ નામ લખવી કંકોતરી. રોજ 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 બદલે મુકામ, ક્યા નામે લખવી રોજ રોજ કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, અરે એ નામ લખવી કંકોતરી. એ પછી કોઈ બોલાવશે નહીં, પછી હામદ સાહેબે નહીં બોલાવે. બરાબર છે ને? આ લાભ પછી નહીં મળે. હજી શરમ મૂકીને ઉભા થઈ જાજો. અરે કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. એ કોઈ કહે નંદનો કિશોર, એકી નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, એકી નામ લખવી કંકોતરી. હે રાધે હરિ બોલ, આવી જાઓ બધા. હરિ બોલ. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. હે મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. હે મથુરામાં મોહન ને ગોકુળ ગોવાળિયો. દ્વારિકામાં રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકાના રાય રણ છોડ, એ નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, એકી નામ લખવી કંકોતરી. હાલો. હે રાધે રાધે રાધે.
કાન તારી મોરલી મોઈને ગરવો મેલો કીધો કાન તારી મોરલી મોઈને ગરવો મેલો કીધો એવા હરવા હાથની રે માધવ રાતની જીરે મોરલડી તારે વાગી રે એવા હરવા હાથની રે બૂઢા રાગની જીરે બીજો ગણ તારે વાગી એ હાથ ઊંચા બધાના. કાન તારી રે મોરલીએ મેં તો મોઈને માને મોહાલ મેલા કાન તારી મોરલીએ મોઈને માને મોહાલ મેલા એવા હરવા હાથની રે માધવ રાતની જીરે મોરલડી તારે વાગી રે એવા હરવા હાથની રે બૂઢા રાગની જીરે બીજો ગણ તારે વાગી હરિ બોલ. રીવા રીવા હાલો. ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી હું રે તા સુધી મારા શયન ભવનમાં સાંભળો મોરલી નો નાદ મોરલી કારે વગાડી ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી હાલો. ભાઈ, ભાઈ. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં હે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં
सभी के आनंद की जय। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ પધાર્યા છે. બધા એક સાથે બોલજો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્રે આપણી વચ્ચે ઉના ગુરુકુળથી પૂજ્ય હરિવર્ધન સ્વામી અને અભયચરણ સ્વામી પધાર્યા છે. અત્રે શાસ્ત્રીજીનું પૂજન કરી રહ્યા છે. આપણે બોલીશું સ્વામિનારાયણ ભગવાનની, રાધા રમણ દેવની. કૃષ્ણલાલ કી જય. આજનો જે આનંદ છે ને, આનંદ તૂટવો ન જોઈએ. હાકળ તૂટે નહીં બાપ, એનું ધ્યાન રાખજો. આજનો આ દિવ્ય રાસોત્સવ એવું લાગે કે સ્વયં આપણે રામન રતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનને વિશે રાસલીલા રમતા હોય એવું આપણને દર્શન થયું આજે. અને ભગવાન આપણી વચ્ચે બિરાજિત હોય અને જે આપણી પ્રેમ લક્ષણા ભક્તિ મીરાને હતી એવી જ ભક્તિ આપણા હૃદયની અંદર પાંગરી, સાથે સોનામાં સુગંધ ભળે. અને એ ભક્તિને હજી પણ પાણી પાવા માટે આપણી વચ્ચે પૂજ્ય સંતો પધાર્યા છે. તો એ તમામ સંતગણને આપણે તાલીઓના ધ્વનિથી વધાવીશું એક વખત. સૌપ્રથમ થોડોક સમય લઈશ અને આપણી વચ્ચે પધારેલા પૂજનીય સંતોનું સન્માન 2 મિનિટ માટે હું કરીશ. સૌપ્રથમ હું વિનંતી કરીશ, કનુબાપુ અંબાજી મંદિરથી પધાર્યા છે, એ અત્યારે ઉપસ્થિત થઈ અને એમના સન્માન માટે વિનંતી કરીશ. સામતભાઈ પરમારને જેઓ આવી સન્માન કરશે. યજમાન પરિવારની વિનંતી, થોડી ઉતાવળ રાખે. પૂજ્ય સંતગણને વિનંતી, નામ બોલાય, થોડી ઉતાવળ રાખી અહીં પધારે. આપણે હજી ભગવત શ્રવણનું પ્યાસ છીપી નથી, એનો પ્રતાપ છે આપણા કથાકાર, એમના માટે પણ જોરદાર એક વરતાલી. સાથે ગાયક વૃંદ, એમણે જે આપણને મસ્તી આપી, સંગીતથી આપણને ભાન ભૂલાવી અને ભગવાનમાં ભૂલાવી દીધા, ભગવાનમાં ડૂબાડી દીધા, કારણ કે તારવા છે. હવે હું વિનંતી કરીશ ડુંગરથી પધારા જગુબાપુને, એ પણ અત્રે ઉપસ્થિત થશે. હવે અત્રે સંતો મહત્વનું સન્માન થતું હોય. ભાગત શ્રવણનું આપણું ફળ છે કે સત્પુરુષોના દર્શન થાય, એ જ ખરેખર તો ભાગવત શ્રવણની પ્રાપ્તિ છે. હવે હું વિનંતી કરીશ શ્રી બ્રહ્મચારી રામમિલનદાસજી જેઓ અત્રે ઉપસ્થિત થયા છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારી પરેશભાઈ. આપણે આ સન્માનને તાલીઓના ધ્વનિથી વધાવીશું. આપણી વચ્ચે હવે હું સન્માનિત કરવા જઈશ
બે સંતો આપણી વચ્ચે હજી બિરાજિત થયા છે. ઉના ગુરુકુળથી પધારેલા પૂજ્ય હરિવર્ધનદાસ સ્વામીને વિનંતી કરીશ કે અત્રે યજમાનના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે આગળ વધારશે પૂજ્ય હરિવર્ધનદાસ સ્વામી, જેનું સન્માન કરશે રવજીભાઈ પરમાર. પૂજ્ય હરિવર્ધન સ્વામી અત્રે સન્માન સ્વીકારી રહ્યા છે. સાથે સાથે સ્વામીની સાથે એમની જોડમાં પધારેલા સાધુ અભયચરણદાસજી સ્વામીને પણ વિનંતી કરીશ, તેઓ પણ સન્માન સ્વીકારશે. રમેશભાઈ, પૂજ્ય અભયચરણ સ્વામીનું સન્માન કરશે યજમાન પરિવાર પરેશભાઈ પરમાર. સાથે હવે હું વિનંતી કરીશ પૂજ્ય હરિવર્ધન સ્વામીને કે અત્રે એમની પાવન ઉપસ્થિતિ હોય તો એમની વાણી ગંગામાં અમને સ્નાન કરાવી અને આશીર્વચન પાઠવશે પૂજ્ય હરિવર્ધન સ્વામી. સ્વામીજી સ્ટેજ ઉપર પધારે ત્યાં સુધીમાં પૂજ્ય કનુબાપુ તેમજ કનુબાપુ આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરશે. સાથે સન્માનમાં જગુબાપુ પણ જોડાશે. સ્વામીજી સ્ટેજ ઉપર પધારે ત્યાં સુધીમાં બંને સંતોને વિનંતી કે શાસ્ત્રીનું સન્માન કરવા માટે પધારે પૂજ્ય કનુબાપુ તેમજ જગુબાપુ ડુંગરથી પધાર્યા. બંને સંત પુરુષો અહીં આવી વ્યાસપીઠ પર આપણને કથા રસપાન કરાવનાર શાસ્ત્રીનું સન્માન કરશે. અત્રે શાસ્ત્રીજીનું સન્માન થઈ રહ્યું હોય, આપણે ફરી વખત આ સન્માનને તાળીઓની ઉચ્ચ ધ્વનિથી આ સન્માનને આપણા હૃદયમાં કંડારીએ. આટલી સરળ શૈલીમાં આપણને ભગવાન